નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સુરતમાં ફરીથી ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું છે। સુરતમાં રવિવારે સવારે વરસાદે વેસુ જેવા પોસ્ટ વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યા। સત્તાવાર આંકડા મુજબ રવિવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં સુરત શહેરમાં 1.93 ઇંચ વરસાદ પડી ગયો, જ્યારે સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા દરમિયાન વધુ 1.18 ઇંચ વરસાદ નોંધાયો હતો। દક્ષિણ ગુજરાતમાં વાલોડમાં 2.44 ઇંચ, ઉંબરગામમાં 2.40 ઇંચ અને પારડીમાં 2.64 ઇંચ વરસાદ સાથે સૌથી વધુ વરસાદ નોંધાઈ ગયો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાનું F-35B સ્ટીલ્થ ફાઇટર જેટ ટેક ઓફ માટે તૈયાર છે। અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કરીને જણાવ્યું છે કે અમેરિકન નૌકાદળના USS બોક્સર MBBS યુદ્ધ જહાજ પર તૈનાત F-35B સ્ટીલ્થ ફાઇટર જેટ ટેક ઓફ માટે સંપૂર્ણ તૈયાર છે। આ યુદ્ધ જહાજ હાલમાં અરબ સાગરમાં કાર્યરત છે। F-35B તેની અદ્યતન સ્ટીલ્થ ટેકનોલોજી અને શોર્ટ ટેકઓફ તથા વર્ટિકલ લેન્ડિંગ ક્ષમતા માટે જાણીતું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધારાસભ્ય રમણ વોરાની ખેતીની જમીન સરકાર હસ્તક કરાશે। ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને ઈડરના ભાજપ ધારાસભ્ય રમણલાલ વોરાને દાવડ ગામની 7 એકરથી વધુની ખેતીની જમીન મામલે મોટો ઝટકો લાગ્યો છે। ઈડર મામલતદારે ખોટા દસ્તાવેજોના આધારે ખેડૂત બનીને પરિવારના નામે ખરીદાયેલી જમીન સરકાર હસ્તક કરવાનો આદેશ આપ્યો છે। રજૂઆત છતાં ધારાસભ્ય અને પરિવાર કોર્ટમાં હાજર રહ્યા નહોતા તેમજ ખેડૂત હોવાના પુરાવા આપી શક્યા નહોતા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખાદ્ય તેલના ભાવમાં મોટો ભડકો। તહેવારોની સિઝન નજીક આવતા રાજકોટમાં ખાદ્ય તેલના ભાવે સામાન્ય જનતાના ખિસ્સા પર મોટો બોજ નાખ્યો છે। આજે સિંગ તેલના ડબ્બામાં 30 રૂપિયા અને કપાસિયા તેલના ડબ્બામાં 40 રૂપિયાનો વધારો થયો છે। છેલ્લા માત્ર 15 દિવસમાં સિંગ તેલ 165 રૂપિયા અને કપાસિયા તેલ 155 રૂપિયા મોંઘું થયું છે। મગફળી અને કપાસના ઓછા વાવેતરને કારણે કાચા માલની અછત સર્જાતા ભાવ સતત વધી રહ્યા છે। આગામી દિવસોમાં વધુ વધારાની પણ શક્યતા વર્ણવવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દરિયામાં 116 લોકો ગાયબ। દક્ષિણ અમેરિકાના ગુયાનામાં એક મોટો દુઃખદ અકસ્માત થયો છે, જ્યાં 116 મુસાફરોને લઈ જતી એક ફેરી દરિયામાં ડૂબી ગઈ। આ ઘટના બાદ ઝડપી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં 53 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે। સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર MV બારીમા નામની ફેરી રાજધાની જ્યોર્જ ટાઉનથી પોર્ટ કોમતુમાં જઈ રહી હતી ત્યારે તેનું સંતુલન ગુમાવ્યા બાદ અકસ્માતનો ભોગ બની હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતથી ડરી ગયું છે પાકિસ્તાન। ભારતના પૂર્વ PM ઇમરાન ખાનની બહેન નૂરિન નિયાઝીએ ઓપરેશન સિંદૂર અંગે દાવો કર્યો છે। તેણે કહ્યું છે કે ભારતના હુમલાઓથી પાકિસ્તાન ડરી ગયું છે। પાકિસ્તાની નેતૃત્વએ આંતરરાષ્ટ્રીય સમુદાયને સમાધાન માટે અપીલ કરી છે। ત્યારબાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઇઝરાયેલને માન્યતા આપવા અને અબ્રાહમ કરારની શરતો હેઠળ પાકિસ્તાન સાથે વાટાઘાટો કરવા માટે સંમત થયા છે। હવે સરકાર જનતાને ખોટી વાર્તા કહી રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્યારથી શરૂ થશે ગૌરી વ્રત? પંચાંગ મુજબ ગૌરી વ્રતનો પ્રારંભ 25 જુલાઈ 2026 થી શરૂ થશે અને 29 જુલાઈએ ગુરુ પૂર્ણિમાના દિવસે પૂર્ણ થશે। આ 5 દિવસ દરમિયાન માતા ગૌરી, ભગવાન શિવ અને ગણેશજીની પૂજા, આરતી, ભજન કીર્તન અને સાત્વિક આહારનું પાલન કરવામાં આવે છે। ધાર્મિક માન્યતા મુજબ આ વ્રતથી અપરિણિત યુવતીઓને મનગમતો જીવનસાથી મળે છે, જ્યારે પરિણિત મહિલાઓને સૌભાગ્ય, સુખી દાંપત્ય, સમૃદ્ધિ અને માતા ગૌરી અને શિવજીના આશીર્વાદ પર પ્રાપ્ત થાય છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હેડલાઇન્સ ઉપર નજર નાખીએ। સંસદનું ચોમાસું સત્ર આજથી શરૂ થશે। CJP આજે 2026ના ચોમાસુ સત્રના પહેલા દિવસે સંસદ માર્ચ કરશે। ગીતાંજલિ દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે। અમેરિકામાં સતત 9મી રાત્રે ઈરાન પર હુમલો કર્યો। સ્પેસ આર્જેન્ટિનાએ 1-0થી હરાવીને વિશ્વ ચેમ્પિયન બની ગયું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાન ઉપર તાબડતોડ હુમલો। અમેરિકા અને ઈરાન વચ્ચે સતત યુદ્ધ વધી રહ્યું છે। અમેરિકાએ સતત 9મી રાત્રે ઈરાન ઉપર હુમલો કર્યો। રિપોર્ટ અનુસાર અમેરિકી હુમલામાં ઉત્તર પશ્ચિમી શહેર તબ્રીઝ સહિત અનેક વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા, જ્યારે દક્ષિણ પ્રાપ્ત હોર્મેઝગાન અને બુશ શહેરમાં પણ વિસ્ફોટકોના અવાજો સંભળાયા હોવાની પુષ્ટિ થઈ છે।
અમેરિકી દૂતાવાસે અમેરિકી નાગરિકોને વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા માટે આદેશ આપ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગે ભારે વરસાદને લઈને મોટી આગાહી વ્યક્ત કરી છે. અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા સુરત, ડાંગ, તાપી, નવસારીમાં ભારે વરસાદની શક્યતા છે. ત્યારે બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં સારો વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્રના પણ વિવિધ ભાગોમાં સારા વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુદ્ધ વચ્ચે ભારતનો મોટો નિર્ણય. ઈરાનમાં સતત અમેરિકી હુમલાને ધ્યાનમાં રાખીને ભારતે તેના નાગરિકો માટે એડવાઇઝરી જારી કરી છે. ઈરાનની યાત્રા ન કરવા અને જે ભારતીય પહેલેથી જ ઈરાન છે તેઓ અસ્થાયી રૂપે દેશ છોડવા વિચાર કરે છે. દૂતાવાસે ઈરાનમાં ભારતીય લોકોને સતર્ક રહેવા, સૈન્ય પ્રવૃત્તિવાળા વિસ્તારોથી દૂર રહેવા અને સ્થાનિક વહીવટીતંત્રના આદેશોનું પાલન કરવા અને સમાચારો ઉપર નજર રાખવા માટે અપીલ કરી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.